તો હાલો ગાઈસ, આપણે સવારમાં નીકળી ગયા છીએ આપણી દુકાને. આપણો ચોપડાનો ઠેલો લઈને ફટાફટ પૂકી જાય ને પછી આપણે વાર સફાઈ કરીને માતાજીને અને ભગવાનને મનાવી લઈએ અગરબત્તીથી કે અમને સારી બુદ્ધિ આપો ને પૈસા આપો. તો ફટાફટ થઈ ગયું છે અને હવે આપણે નીકળી જવાનું છે ચા લેવા બાપા હાટુ, કારણ કે ચા બાકી છે પીવાનું એને. તો ફટાફટ ચા લેતા આવી, બીજા બધા બેઠા હોય અને ચા ફટાફટ લેતા આવ્યા અને ફટાફટ આપણે જવાનું છે વાડીએ. તો ફટાફટ આપણી ગાડી લઈ બાઇક લઈને આપણે નીકળી જઈએ વાડીએ. જોઈ શકો અને આગળ તમને બતાડું ગાઈસ કેવો મસ્તીનો પાણીનો રળમ ચલમ. એક ફોટોશૂટ કરી લે, જોઈ લો કેમ છે પાણીનું એકદમ મસ્ત. તો ફટાફટ હવે આપણી પાસે ગાડી નીકળી જાય. વરસાદ જેવું હશે તો વળી એકદમ લાગી જશે. તો જોઈ શકો આપણી માંડવી તમને કેવી લાગી ગાઈસ કોમેન્ટ કરી દેજો. અને આ માંડવી છે બધી આપણી જ જોઈ શકો. અને તમને દેખાડું વાવ હમણાં જોઈ લો ગાઈસ. આ વાવમાં આપણે એમ લાગે છે કે આપણે ફટાફટ આમાં તબાકો મારીને આપણે નીકળી જઈને આવવા. તો ફટાફટ હવે પાછું આપણે વચ્ચે જઈને થોડુંક જોઈ લઈએ કેવી માંડવી છે અને ફટાફટ નીકળી જાય ઘરે. પાછા ઘરે નીકળી ગયા અને હવે જવાનું છે ડાયરેક્ટ આપણી દુકાને મેચ જોવાનું, કારણ કે મેચ જ હાલે. એટલે ફટાફટ આપણે મેચ જોવા બેસી ગયા અને મેચ જોતાં જોતાં જોયું કે ભાઈબંધને બધા પૂગી ગયા હતા. તમને દેખાવાનું છે ભાઈબંધ બધા પૂગી ગયા છે. તો પડી ગઈ છે સાંજ અને ફટાફટ આ મિની બ્લોગને આપણે અહીંયા જ પૂરો કરી નાખી છે. તો મળીશું કાલના નવા મિની બ્લોગમાં.